ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. તો સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. વ્લોગની શરૂઆત થઈ છે સવારના 7 વાગ્યાથી અને અત્યારે હું બહાર જઉં છું. તમારે છે ને દૂધ લેવા આપવાનું છે, કેમ કે દૂધ પૂરું થઈ ગયું છે અને મારો આખો ઓટલો છે ને માટી જ થઈ ગયો છે. તો હજુ તો કાકી છે ને દૂધ કાઢે છે, તો મારા કૂતરા ઉપર બેસે ને તો આખો ઓટલો ગંદો કરી નાખે છે. તો મારો દિયર આવે તેટલી વાર હું બહાર સફાઈ કરી દઉં, એટલે એક કામ મારું થઈ જાય. તો આજે છે ને આખો દિવસ બહુ કામ છે, કેમ કે નીચે છે ને વધારાનું સામાન છે ને તે બધું ઉપર શિફ્ટ કરવાનું છે એવું કીધું છે મમ્મીએ. તો આજે એ કામ કરવાનું છે, તો આખો દિવસ કંઈ એવો જ નીકળશે આજે. તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી, એન્ડ વિડીયો ગમે તો લાઈક શેર પણ કરી દેજો. તો પહેલાં ચોખ્ખું કરી દઉં ને પછી નાવા ધોવા જવું. તો અત્યારે હું શાક વઘારું છું. તો આજે છે ને ભીંડાનું શાક બનશે, દહીંવાળા ભીંડા, અને મમ્મી પપ્પા માટે લીલી ડુંગળી બનાવવાની છે. તો પહેલાં ભીંડા બનાવી દઉં, રોટલી બનાવું અને પછી મમ્મી પપ્પાનું શાક બનાવીશ. તો આજે મારી મિતિક્ષાને જલ્દી ભૂખ લાગી છે, એટલે એના માટે પહેલાં બનાવી દઉં. બધું સરખું કર. તો બધા છોકરા ભેગા થઈ ગયા છે ટીવી જોવા માટે. ગુડ મોર્નિંગ, જય માતાજી બોલવાનું. ગુડ મોર્નિંગ તો હજુ હવારે તો ના, હજુ બપોર છે. કઈ અત્યારે કઈ 10 વાગે બપોર કહેવાય. જય માતાજી બોલ. જય માતા. તમારી આસ્થાને છે ને કેવું ના પડે, અને આને બધું મારે કેવું પડે. એ મોટી થઈ ને તો એને હવે શરમ આવેલી. હા તો પછી કેમ નહીં બોલતી? જય માતાજી કર. નહીં તું બોલ ને. હાથ જોડીને બોલ. હાથ જોડીને બોલ. જય માતાજી. જય શ્રી રામ. તું બોલે. જોઈને આ છોકરું ડફોડ છે, હા ને, એટલે એને આશ્રમમાં મૂકવાનું. લે જા ટીવી જો, મને ડિસ્ટર્બ ના કરી હતા. એક ફ્રાય રોટી તું બના દે. રોજે ફ્રાય રોટલી ના હોય, ફ્રાય રોજે સારું કહેવાય. તો હવે રાકેશ જઈ ગયા છે, અત્યારે નાઈટ કરી આવે ને તો પછી મોડા જ જાગે. હું દરવાજો ખોલી મૂકું ને જાણી જેવીને તો જાગે 10 સાડા 10. બાકી આમ દરવાજા બંધ કરી જો આપું ને તો પછી તો બપોરના 1-2 વગાડી દે. પણ મેં સવારમાં પૂજા કરું ને તો બધા દરવાજા ખોલી દઉં. હમણાં પણ દરવાજો ખોલ્યો ને એટલે ડિસ્ટર્બ થયા હશે, એટલે જો આવી ડુંગળી છે ને. તમને તો ભાર જોવે ખેતર જાઓ, ટ્રેક્ટર લઈ જાઓ, બ્રશ પર જતા. તો બંને શાક મારા બની ગયા છે. હવે રોટલી બનાવી દઉં. તો પપ્પા અને રાકેશને બધા ખેતર જવાના છે. તુવેરના જે ખોપરા આવે ને તે લેવા માટે. તો ચોમાસામાં લાકડાની જરૂર ના પડે, કેમ કે તુવેરના ખોપરા છે ને બહુ મસ્ત બળે છે, એટલે ચોમાસાની તૈયારી અત્યારથી કરી દેવી પડે. ટ્રેક્ટર લઈ જશે એટલે આખું ટ્રેક્ટર ભરી આપશે. તો થોડા દિવસ પહેલા પણ એક ટ્રેક્ટર ભરી આવ્યા હતા, પણ છે આખું ખેતર. તો પછી લાવવામાં શું પ્રોબ્લેમ છે, કામ જ લાગશે.
નીચેનું કામ પતાવીને હું આવી હતી ઉપર. જે ગઈકાલે ચોખા ધોયા હતા ને તે મારે પાછા સૂકવવાના હતા, તો રાત્રે લઈ લીધા હતા અંદર. અત્યારે હું પાછી આવી હતી. બરોબરની ગરમી ચાલે છે, તો મમ્મી લોકો સવારથી કામ કરવા નીકળ્યા છે, હજુ સુધી ઘરે નહીં આવ્યા. તો ટાઈમ થઈ ગયો છે બપોરના 12:30. થોડીક વાર તાપમાં જાઉં તો પકડાઈ જવાય છે, અને મમ્મી લોકો સવારથી તડકામાં કામ કરવા ગયા છે. તો આજે છે ને મહેમાન આવવાના છે, એ તો આવે તારે તમને બતાવીશ. તો ચાલો હવે નીચે જઈએ. તમારા મહેમાન આવી ગયા, તમને બતાવો. હા, આ છે અમારી મહેમાન. તો સુનિતા આવી છે પાણી ભરીને. તું લઈ જવાનું? હું ખવડાવીશ. લઈ આવું પક્ષી. अजय काका ने देखे ना तो बड़ा प्राणी भागत के हाँ मम्मा अजय काका हमारी कारत के नहीं क्या टिटोड़े यहाँ अंडा मिलता था અહીંના મૂકેલી તો ખેતરોમાં ना घास में मिके પણ અહીં વાડામાં થોડી આવે. अरे तो छावड़ा वाला भी आई थी एक दिवस से ना इन्हें पत्थर के फोड़े टिटोड़े हाँ पकड़ू ધીરે વેલી જાને. તો મિતિક્ષાનું રબડિયું પડી ગયું ને, એટલે લેવા દે. તો ગાઈસ 4:30 ટાઈમ થઈ ગયો. અત્યારે હું બનાવું છું ભજીયા. હવે કે આજે સુનિતા છે અને ભાવિન ભાઈ પણ બહુ ખાયા છે. ભજીયા બનાવવાની ચા. મારી આસ્તા નીચે બધા રમકડા ટાંગીને બેઠી. બેટું કાણું કર દઈશ ને પછી ના રમકડા ભરાય, એટલે તું એને બગાડ ના. હા બગાડીશ ને. અંદર સંતાઈ જાને. તે દિવસ કેવી સંતાઈ હતી. ચોખ્ખું કરવાનું. કાઢી નાખવાનો દાંત, આસ્તાનો દાંત કાઢી નાખો. ખેંચી રે બાર તું કે તો અત્યારે અમે રોટલી બનાવી, સુનિતા બનાવી આપે, મણી આપે ને હું શીખું. અને અમારી સિયા ડોક્ટર બને. હેલો બોલ દો સબકો. નહીં चुप जाओ तो. फंस गई. अब क्या करेगी. ये छे देव सीधुं नहीं रे. ऐसा हमने तेजी सेल में गया था. मम्मी कहाँ गया क्या आ गया चकली ની મમ્મી આવી લાગે કેટલું ગાંડ્યા. એ આવે ના તો ગાંગડ્યા કરે. બોલાવે છે ને મમ્મીને. જો તે આવે જ કરે. આવે ને આખું પરિવાર આવે. રોહિણી પૂજન રોહિણી બી હતી તે દિવસ. આખો દિવસ તો અહીંયા જ રહ્યા હતા. અલગ અલગ બધા બહુ આવે. તો અંદર એવા આવ્યા હતા. चपोलियो से एक आंटी તો
8 વાગી ગયા છે અને હજુ અમારે જમવાનું બાકી છે. તો આજે છે ને કુકિંગ ભાવિનભાઈ આવ્યા છે ને એ કરે છે રોટલી અને ભાત મેં બનાવી દીધું છે. હવે ભાવિનભાઈ બનાવે છે. હા ને? હા ને? જય માતાજી બોલો બધાને. જય માતાજી. હાથ જોડીને બોલાય. જય માતાજી. જેમ જેમ મોટી થાય ને તેમ તેમ બધી ભૂલી જાય છે. આ પણ મીઠું પણ હા ને તમારી રૂહી પણ ચેનલ બનાવવાની છે ને રૂહી? શું બનાવીશ? બ્લોગ કે ડાન્સના વિડીયો શું બનાવીશ? તો આજે નહીં કાલે કર્યા કરે. ભાઈ મને ઉલ્લુ બનાવ્યા કરે કે આજે બનાવો કાલે બનાવો ને હજુ બનાવતા નહીં. હા ને? કે ખાલી ખાલી મામીને પટાવો છે. પપ્પા તો નોકરી જાય છે. હા તો પપ્પા ટાઈમ મળે ને. પપ્પા નોકરી જઈને ફ્રી બેઠા જ હોય છે. તો 6 વાગ્યા આવે રમવા. હે છે આવી જા. મમ્મા કોણ જીત છે? વિરાટ કોહલી કે મેસી? વિરાટ કોહલી. मैं भी विराट कोहली. पप्पा के मैच में जीती गए थे. मैच ना जीता कोई दिवस. विराट कोहली की कोई ना हारी सके. है मम्मा विराट कोहली की कोई ना हारी सके. હા આમાં મેં તીખી ચટણી ભેગી દીધી બેટા. તો છે ને રાતના 9 વાગ્યા છે. જમીને બધા ઉપર જતા રહ્યા તો બહુ જ ગરમી થઈ હતી એટલે પહેલાં તો મોઢું ધોઈને ઉપર જાઉં. મોઢું મેં ધોઈ લીધું છે. હવે ઉપર જઈને સુનિતા લોકોને પથારી કરી આપું. આજે મીતું પણ ફોઈ જોડે જ ઊંઘવાની છે. તો કોઈ આવે ને તો એ પછી એમની જોડે જ સુઈ જાય. તો ચાલો પહેલાં ઉપર જાઉં પથારી કરી આપું ને પછી આવીને નાહી કાઢું. જો આ બાજુ પથારી કરી છે બધાએ. કેવું? તો અહીંયા જ આવશે. કઈ છે શિવ? વિમાન ક્યાં છે? ચાલો ફ્રેન્ડ્સ, રાતના 11:30 થયા છે અને થોડું ઘણું છે ને રૂમ ખાલી થયો છે. હવે આવતીકાલે ને આવતીકાલે એટલે કે પરમ દિવસે મારા હસબન્ડની રજા હશે ને તો પછી આખો રૂમ ખાલી કરવાનો છે. પછી કંઈ રૂમ સારો દેખાશે તો આજ તમારી સુઈ ગઈ રિક્ષા ઉપર છે અને સુનિતાએ તો મારી પહેલાં પથારી કરી દીધી. ચાલો હવે આજનો વિડીયો અહીં સુધી રાખીએ. મારી આસ્થા ચાલો હું જય